દાંત સાફ કરવા માટે સૌથી વધુ મહત્વનું છે બ્રશની પસંદગી, તેની ગુણવત્તા. બ્રશ છે હંમેશા નરમ તાતણાવાળું વાપરવાનું અને દર 3 મહિને બ્રશને બદલી નાખવાનું. કારણ કે જેમ બ્રશ જૂનું થશે એમ એના તાતણા વધુને વધુ કડક થતા જશે. ત્યારબાદ આ બ્રશ દાંત સાફ કરવાને બદલે દાંત અને પેઢાને નુકસાન કરશે. દાંત સાફ કરતી વખતે સૌથી પહેલાં તો એ ધ્યાન રાખવાનું કે મોઢું ખુલ્લું રાખવાનું. ઉપરના અને નીચેના દાંતને અલગ અલગ રીતે સાફ કરવાના. સૌથી પહેલાં બ્રશની પોઝિશન કઈ રીતે હોવી જોઈએ, તો કે જ્યાં દાંત છે એ પૂરા થઈ જાય પછી પેઢા શરૂ થાય છે, તો બ્રશને આવી રીતે 45 અંશના ખૂણે થોડું ત્રાંસું ગોઠવો અને ત્યારબાદ બ્રશને આવી રીતે હળવા હાથે નીચેની તરફ સ્ટ્રોક આપો. આ રીતે એક જગ્યાએ 4 થી 5 વખત કરો એ પૂરતું છે. ત્યારબાદ આગળ જાઓ. 4 થી 5 વખત આવી રીતે બ્રશથી હળવા સ્ટ્રોક આપો. આગળ જાઓ. તમે એક વખત બ્રશ કરતા હશો ત્યારે એક બ્રશ છે એ લગભગ 3 થી 4 દાંતને કવર કરશે. જ્યારે તમે આગળ જાઓ તો છેલ્લા દાંતને ફરીથી ઓવરલેપ કરવાનું. આ રીતે બ્રશ કર્યું એ જ પ્રમાણે આ સાઈડ પણ એ જ રીતે બ્રશ કરવાનું છે, જેમાં બ્રશને તમે આ રીતે હળવા હાથે સ્ટ્રોક આપી શકો. આ ઉપરના આપણે આગળના દાંત સાફ કર્યા. હવે આપણે જોઈએ કે નીચેના દાંત કઈ રીતે સાફ કરવા. તો એમાં એકદમ ઊંધું, એમાં નીચેથી ઉપરની તરફ આ રીતે સ્ટ્રોક આપવાના. એક જગ્યાએ 4 થી 5 વખત બ્રશ ફેરવો એ પૂરતું છે. આ રીતે બ્રશ કરવાના ઘણા ફાયદા છે. 2 દાંત વચ્ચેની જગ્યા વધુ સારી રીતે સાફ થશે, પેઢાને મસાજ મળશે અને જે દાંત અને પેઢા જ્યાં ભેગા થાય છે ત્યાં જે ખાંચ બને છે એમાં જે ખોરાકના અન્નકણો ફસાયેલા હશે એ બહુ સારી રીતે બહારની તરફ સરકી જશે. જે રીતે બહારની સાઈડ બ્રશ કરો છો એ જ રીતે અંદરની સાઈડ પણ બ્રશ કરવું ખૂબ જ મહત્વનું છે. એક જગ્યાએ 4 થી 5 વખત બ્રશ કરો. એ જ રીતે આ સાઈડ પણ બ્રશ ફેરવો. આગળની બાજુ થોડું અલગ રીતે રહેશે, ત્યાં બ્રશને તમે આ રીતે ગોઠવી શકો છો અને એક જ દિશામાં સ્ટ્રોક આપો. આ રીતે ન ફાવે તો બીજી પદ્ધતિ છે, બ્રશને તમે આ રીતે પણ ગોઠવી શકો છો. એક જ દિશામાં સ્ટ્રોક આપવા અગત્યનું છે. આ રીતે બ્રશ નહીં કરવાનું, આ ખોટી પદ્ધતિ છે કે આ રીતે પણ નહીં કરવાનું, એનાથી પેઢા છોલાશે. દાંતની જે ચાવવાની સપાટી છે ત્યાં બ્રશને તમે આવી રીતે 4 થી 5 વખત કરો પૂરતું છે. એ જ રીતે આ બાજુ. હવે આ નીચેના દાંત સાફ કરવાની પૂરું થયું. હવે ઉપરના આપણે અંદરની સાઈડ એ જ રીતે જે રીતે નીચે કરેલા એ જ રીતે આ બાજુ કરો. ઉપરની સાઈડ આ રીતે સ્ટ્રોક આપો અથવા તો આમ આપો. આ રીતે બ્રશ કરતા 2.5 થી 3 મિનિટ લાગશે, એટલું પૂરતું છે. 10 મિનિટ કે અડધો કલાક બ્રશમાં સમય આપવાની જરૂર નથી. સૌથી વધુ અગત્યનું છે રાત્રે બ્રશથી સફાઈ કરવી. સવાર કરતાં રાત્રે બ્રશ કરવું વધારે મહત્વનું છે, કેમ કે રાત્રે જમેલા અન્નકણો સવાર સુધી મોઢામાં રહે છે અને એ દાંતને વધુ નુકસાન કરે છે.